નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢમાં તમારું સ્વાગત છે. BSM 1 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ C 102 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભાસ વિશે, ભાસના જીવન અને સમયગાળા વિશે ચર્ચા કરી ગયા લેક્ચરમાં. હવે આજે આપણે ભાસના આગળ પ્રશ્ન વિશે ચર્ચા કરીશું, જે અધૂરો છે. આપણો જીવન સમયગાળામાં જોયું. હવે આગળ શું આવે છે, ભાસની સમસ્યા વિશે વર્ણન વાત કરીશું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ ભાસની કૃતિઓ વિશે ચર્ચા કરીશું. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો ભાસની સમસ્યાઓનું વિશે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાસની સમસ્યા અને ભાસનું મહત્વ વિશે આપણે આજે સમસ્યા વિશે ચર્ચા કરીશું. સંસ્કૃત સાહિત્યના સ્વામીઓમાં મહાકવિ ભાસનું સ્થાન અજોડ છે. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રસિદ્ધ નાટક માલવિકા અગ્નિમિત્રમાં ભાસને ભવ્ય અંજલિ આપતા કહ્યું છે, પ્રસિદ્ધ કીર્તિવાળા ભાસ કવિપુત્ર સૌમિલ્ય આદિની કૃતિઓને બાજુએ મૂકીને આધુનિક કવિ કાલિદાસની રચના તરફ પરિષદનો આદરભાવ કેવી રીતે હોઈ શકે? ભાસની નાટ્ય સિદ્ધિઓનું આ સૌથી મોટું પ્રમાણપત્ર છે. 7મા શોકામાં થયેલા સંસ્કૃત ગદ્ય સ્વામી બાણભટ્ટે પોતાની કૃતિ હર્ષચરિતના આરંભે પૂર્વસૂરીવધ નામના ભાસના નાટકોની વિશેષતાઓ બદલાવી છે. વાક્યતિરાજે ગૌંડવહો નામના પ્રાકૃત ભાષાના મહાકાવ્યમાં ભાસને જ્વલન મિત્ર એટલે અગ્નિનો મિત્ર કહ્યો છે. રાજશેખરે કાવ્યમીમાંસામાં ભાસનો અનેક નાટકોના સર્જક તરીકે ઉલ્લેખ કરી તેના સ્વપ્નવાસન દત્તમને ઉત્તમ કોટિ નાટક તરીકે ગણાવ્યું છે. ભાસની આ ઉત્તમ કલાકૃતિને અગ્નિ પણ ન બાળી શક્યો. આ ઉક્તિઓનો વ્યંગ્યાર્થ સમજવા જેવો છે. ટીકાકારોની આલોચનાનો
ભયાનક પાવક સ્વપ્ન વાસંદત્તમને ન સ્પર્શી શક્યો. આલંકારિકોએ જયદેવે પ્રસન્ન રાઘવની પ્રસ્તાવનામાં ભાસને કવિતા કામિનીનો હાસ કહ્યો છે. નીચે જોઈએ તો આપણને શ્લોકો મળે છે. પ્રથમ શ્લોક માલવિકા અગ્નિમિત્રનો છે, બીજો હર્ષચરિતનો છે, ત્રીજો ગૌંડવાહોનો છે અને પાંચમો કાવ્યમીમાંસા અને પ્રસન્ન રાઘવ. અનેક કવિઓએ ભાષા વિશે અહીં પોતાના કાવ્યના શ્લોકો અહીં દર્શાવ્યા છે. આ શ્લોકો બાદ આપણે હવે ભાસની સમસ્યા વિશે ચર્ચા કરીશું. આ 5-6 શ્લોકો અલગ અલગ કૃતિઓમાં ભાસના સંદર્ભમાં આપવામાં આવેલા છે. પ્રથમ કાલિદાસ, હર્ષચરિત વગેરે, કાવ્યમીમાંસા, રાજશેખર વગેરેનું વર્ણન છે. હવે આપણે ભાસની સમસ્યા વિશે ચર્ચા કરીશું. ભાસની સમસ્યામાં આવા મહાન નાટ્યકારોના નામ સિવાયની કોઈ પણ વિગત આપણને ઈસવીસન 1912 પહેલાં જાણતા નહોતા. ઈસવીસન 1909માં ટી. ગણપતિ શાસ્ત્રી નામના કેરળના વિદ્વાને પોતાના સંશોધન પ્રવાસ દરમિયાન પદ્મનાભપુરમ પાસેના મલ્લિકાઠમ પાસેથી 105 તાડપત્રોમાં મલયાલમ લિપિમાં લખાયેલા 13 નાટકો પ્રાપ્ત થયા. આ તાડપત્રો 300 વર્ષ જેટલા પ્રાચીન હતા. શ્રી ગણપતિ શાસ્ત્રીએ આ સર્વ નાટકોને ભાસની કૃતિઓ તરીકે ઠરાવી. ઈસવીસન 1912માં અનંતશયન ગ્રંથાલયમાં પ્રકાશિત કરાવ્યા. આ નાટકોની પ્રસિદ્ધિ થતાં જ સંસ્કૃત અભ્યાસકોના મનમાં ભિન્ન ભિન્ન પ્રત્યાઘાતો જન્મ્યા. વર્ષોથી કાળના ઉંદરમાં ઉવેલા મહાકવિ ભાસના નાટકો મળવાથી હર્ષ થયો, પણ આ નાટકો ભાસના છે કે કેમ એ વિશે વિચારકોના મતમતાંતરોનું વાવાઝોડું ચડ્યું. તેર ત્રિવિધમ નાટકોની શોધ સંસ્કૃત નાટ્ય સાહિત્યના ઇતિહાસમાં એક સીમાનચિહ્નરૂપ ઘટના છે. છતાં ડૉક્ટર રાજ જેવા
આવા સંશોધનને અવગણે છે અને ડૉક્ટર સોપ્ટિયર જેવા તો ભાસની સમસ્યાની બાબતમાં બ્લોઇન ડિસ્યુઝન જેવો નકારાત્મક માર્ગ અપનાવે છે. ભાસની સમસ્યાની તરફેણ અને વિરોધમાં ઘણું જ લખાયેલું છે અને કહેવાયું છે. ભાસની સમસ્યાની બાબતમાં વિદ્વાનો સરખા વિભાગોમાં વિભક્ત થયા છે. શ્રી અભ્યંકર, જેકોબી, કાલે, કીથ, સુખંડકર અને વિન્ટરનિસ વગેરે વિદ્વાનો ભાસના કર્તૃત્વની સમસ્યાનો સ્વીકાર કરે છે, જ્યારે બટનર, દેવેન્દ્ર, કાણે, પિસોટી સિલ્વા જેવી વુલર વગેરે વિદ્વાનો ભાસના કર્તૃત્વની સમસ્યાનો અસ્વીકાર કરે છે. આ બંને પક્ષો કયા વધુ વિદ્વાનો છે તે અત્યંત અગત્યનું નથી. ડૉક્ટર વિન્ટરનિસ કહે છે તેમ વિજ્ઞાનમાં મતની અધિકતાને સત્ય શોધતું નથી, પરંતુ તે માટે દલીલોની અધિકતા જરૂરી છે. આ ત્રિવિધમ નાટકોને ડૉક્ટર સ્વરૂપ નીચેના વિભાગોમાં વિભાજિત કરે છે. તો ભાસના 13 નાટકો વિશેનું વિભાજન જોઈએ તો પ્રથમ, ઉદયન કથાવાળા અથવા ઐતિહાસિક નાટકો, જેમાં સ્વપ્નવાસમ દત્તમ અને પ્રતિજ્ઞા યોગેન્દ્રાય નાટક છે, જે ઉદયન કથા પર આધારિત છે. ત્યારબાદ બીજો મુદ્દો છે મૌલિક નાટકો. મૌલિક નાટકોમાં પણ 2 નાટકો છે, જેમાં એક અવિમારક અને ચારુદત્ત. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ તો હરિવંશ પર આધારિત નાટકો, જેમાં બાલચરિતમ આવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે મહાભારતના નાટકો. મહાભારત આધારિત તેમની 6 નાટકો. એક મહાભારતના નાટકો જોઈએ તો પ્રથમ છે દૂતવાક્ય, ત્યારબાદ દૂત ઘટોત્કચ, પછી કર્ણભાર, મધ્યમ યોગ, પંચરાત્ર અને 11મું છે ઉરુભમ. આમ 6 નાટકો મહાભારત આધારિત ભાસે આપ્યા છે. ત્યારબાદ રામાયણ આધારિત નાટકો જોઈએ તો પ્રતિમા અને અભિષેક નાટક, જે રામાયણ ઉપર આધારિત નાટક છે. આમ જોઈએ તો સ્વપ્નવાસમ દત્તમ, પ્રતિજ્ઞા યોગેન્દ્રાય, અવિમારક, ચારુદત્ત, બાલચરિત, દૂતવાક્યમ, દૂત ઘટોત્કચ, કર્ણભાર, મધ્યમ યોગ, પંચરાત્રમ અને ઉરુભમ એમ અને પ્રતિમા અને અભિષેક એમ 13 નાટકો આ રીતે પ્રસ્થાપિત કરેલા છે. આ 13 નાટકોનો ઉપરાંત શ્રી કવિ, દામક અને ત્રિવંકમ ને ભાસના 13 નાટકો તરીકે ગણાવે છે. એસ નારાયણ શાસ્ત્રી
ઘટકર પરની ભાસની કૃતિ ગણાવે છે. શ્રી કૃષ્ણમાચાર્યમ, કિરણાવલી અને ઉદાત્ત રાઘવને ભાસની કૃતિઓ તરીકે ઓળખાવે છે. પણ એક પરંપરા ભાસને 20 નાટકોનો સર્જક ગણે છે અને યજ્ઞફલ ભાસની કૃતિ છે એવા પણ મત પ્રચલિત થયો હતો. અત્યારે પૂરતું આપણે ઉપર સૂચવેલા 13 નાટકોના કર્તૃત્વનો વિચાર કરીશું. આ 13 નાટકો તેમની આગવી રીતિના કારણે અન્ય સંસ્કૃત નાટકોથી જુદા પડે છે. આ નાટકોના આરંભે લેખકના નામનો અને નાટ્ય શીર્ષકનો અભાવ છે. આથી કેટલાક ઉત્સાહી વિદ્વાનો તેમને દક્ષિણ ભારતના ગણાવવા લાગ્યા. જો કે આ નાટકોને ઉત્તર અને દક્ષિણના નાટકોથી અલગ પાડવા પડે તેમ છે. ડૉ. સ્વરૂપ કહે છે, જે accessible a families likes and from a group by himself. આ નાટકનો કર્તૃત્વની સમસ્યાનો વિચાર કરતા પહેલા એક પ્રશ્ન તપાસવાનો રહેશે. તે એ કે આ નાટકો કોઈ એક જ સર્જકની કૃતિ છે અથવા અનેક લેખકો વડે જુદા જુદા સમયે લખાયેલી કૃતિઓ છે. આ નાટકોને ભાસની જ કૃતિ તરીકે ડૉ. ગણપતિ શાસ્ત્રી અને કીથે ગણે છે. ડૉ. સૌરભ દેવેન્દ્ર વગેરે સ્વપ્નવાસમ દત્તમ, પ્રતિજ્ઞા યોગેન્દ્રાય અને પંચરાત્રને ભાસના નાટકો ગણે છે. જ્યારે બાકીના નાટકોને 2 વિભાગમાં વહેંચીને તેમને ભિન્ન ભિન્ન સમયના સર્જનો તરીકે ઘટાડ્યા છે. ડૉ. વિન્ટરનીચ અને સુખટકર સ્વપ્નવાસમ દત્તમ અને પ્રતિજ્ઞા યોગેન્દ્રાયને ભાસની કૃતિઓ ગણે છે. બીજી કૃતિઓનું કર્તૃત્વ તેમના મત મુજબ અચોક્કસ છે. ડૉ. સ્ટેન કોને કહે છે કે ઇટ્સ ઓલ્સો ઇઝ પોસિબિલિટી ધેર રિમાઇન્ડિંગ પ્લે belong to him if ભાસ. પ્રોફેસર કે.એચ. ધ્રુવે અભિષેક કર્ણબાર મૃદંગ અને રુદ ઘટોત્કચના ભાસના કર્તૃત્વ વિશે શંકા ઉઠાવે છે. જો કે સ્વપ્નવાસમ દત્તમ અને પ્રતિજ્ઞા યોગેન્દ્રાય કર્તૃત્વની બાબતમાં મોટા ભાગના વિદ્વાનો એકમત ધરાવે છે. આ નાટકોમાં દેખાતી સમાનતાઓને આધારે તેમને ભાસની કૃતિઓ જ ગણાવતા અનુકૂલન પક્ષની દલીલો નીચેના વિભાગમાં દ્વારા તપાસીશું. અનુકૂલન પક્ષ જોતા સ્વરૂપ સામ્ય દર્શાવે છે. સ્વરૂપ સામ્ય પ્રથમ મુદ્દો છે. સંસ્કૃત નાટકોમાં સામાન્ય રીતે નાંદી શ્લોક ગણાવાય છે, જ્યારે અહીં અધ્યંતત પ્રવેશત સૂત્રધાર
વાળા વાક્યથી નાટ્ય પ્રારંભ થાય છે. સૂત્રધાર પોતે જ મંગલશ્લોક બોલે છે. ઘણા નાટકોના મંગલશ્લોકમાં મુદ્રા નામના અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે, તો કેટલાક નાટકોમાં અગત્યના નાટ્ય પાત્રોનો ઉલ્લેખ શ્લેષમય રીતે કરવામાં આવે છે. પ્રસ્તાવનાને સ્થાને સ્થાપના શબ્દનો પ્રયોગ છે. પ્રસ્તાવનામાં કૃતિના નામોનો અને સર્જનના નામોનો ઉલ્લેખ નથી. નાટ્યાંતે નાટકનું નામ મળે છે એવા શ્રીયમ વિજ્ઞાપન વાળું વિધાન નાટકોની સ્થાપનામાં આવે છે. થોડાક ફેરફાર સાથે યમ સાગર પર્યંત વાળું ભરત વાક્ય બધા જ નાટકોમાં જોવા મળે છે. બીજો મુદ્દો છે રીતિનું સામ્ય. આ નાટકોમાં ભરત નાટ્યશાસ્ત્રને નિષેધ કરાયેલા નાટ્ય દ્રશ્યો તથાર્થપદ બતાવવામાં આવે છે. મૃત્યુ, દ્વંદ્વયુદ્ધ, નિદ્રા, સ્વપ્ન, અગ્નિ વગેરે નાટ્ય દ્રશ્યો નિયમ વિરુદ્ધ રંગભૂમિ પર રજૂ કર્યા છે. ભાસ પાત્રોની ગતિ માટે નિષ્ક્રિય અને પ્રવેશ્યક જેવા રંગસૂચનોના પ્રયોગથી ત્વરિત કાર્યવેગ સાધે છે. આ નાટકોમાં આકાશભાષિતોનો પ્રયોગ છે. આવા પ્રકારની એકાંકિતોમાં એક પાત્ર અન્ય પાત્રની વાતચીતનું પુનરાવર્તન કરે છે, જે સામાન્ય રીતે રંગભૂમિ પર હોતું નથી. પછી તેનો પોતે જ ઉત્તર આપે છે. યુદ્ધ વર્ણન કે યજ્ઞ વર્ણન માટે લેખક સૈનિક કે બ્રાહ્મણના પાત્રોનો ઉપયોગ કરે છે. ઉચ્ચ દરવાજાઓના પાત્રોના પ્રવેશ સમયે એક સરખા શબ્દનો પ્રયોગ જોવા મળે છે. ઉર્ષસ અયસ ઉર્ષ નાટ્ય વિકાસમાં જરૂરી માહિતીઓ પ્રેક્ષકો સુધી પહોંચાડવા આપતો કંચુકી સામાન્ય રીતે કહ યહ ભો કાંચિકી તોરણમ દ્વારમ શૂન્ય કુરુતે વાક્ય બોલે છે. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ તો વિચાર સામ્ય. કુદરતી હથિયાર જે સાચું શસ્ત્ર છે. નારદને સંગીતના જ્ઞાતા તરીકે પિતા કલ્હલના પ્રેરક ગણવામાં આવે છે. તંત્રીષુ ચ સર્વાણ કલશ્લોક અવિમારક. દેવો પ્રત્યેની ઈર્ષાને કારણે ધૃતરાષ્ટ્ર આંધળો થયો હતો. એ વિચાર ઉરુભંગ અને વૃદ્ધ ઘટોત્કચમાં છે. દેહ જાય પણ કૂટ ગુણ ટકે છે તે વિચાર કર્ણભારમાં અને પંચરાત્રમાં છે. સાહસિક તાકાત સંપત્તિ રહેલી છે એ વિચારક ચારક નાટકોમાં છે. પતાકા સ્થાન અને નાટ્યાત્મક યુક્તિઓનું સામ્ય. પ્રતિજ્ઞા યોગેન્દ્રાયના બીજા અંકમાં મહાસેન અંગરાવતી રાણીને વરનારી યાદી બતાવી પુત્રીને યોગ્ય વર પસંદ કરાવવા સૂચવે છે. એટલામાં જ કંચુકી પ્રવેશે છે અને કહે છે, વત્સરાજ, તે ખરેખર તો વત્સરાજના કડાયેલા સમાચાર આપવા આવ્યો હતો. અહીં વત્સરાજ શબ્દ મહાસેન અને અંગારાવતી મનની ઈચ્છાને ભાવનો દ્યોતક બને છે. અભિષેકના 5મા અંકમાં રાવણ સીતાને કહે છે, ઇન્દ્રજીતના હાથે રામ લક્ષ્મણ હણાયા છે, હવે તો તને કોણ બચાવશે? તે વખતે રાક્ષસ પ્રવેશે છે અને કહે છે કે રામના હાથે જ ઇન્દ્રજીતના વધ થયાના સમાચાર આપવામાં આવ્યા હતા. સીતાને રામ શબ્દ સત્યની પ્રતીતિ કરાવે છે. પ્રતિમામાં
એક અંકમાં રામ સીતા માટે વળતરની માંગણી કરે છે. એવામાં નોકરડી આર્યા રેવા પાસેથી નવા વળતર લઈને આવતી હોય છે. આ બધી જ શાબ્દિક કે પરિસ્થિતિજન્ય સમાનતાઓ છે. નાટ્યાત્મક વક્રોક્તિ તો ઘણી જ છે. સ્વપ્ન વાસંગતમ અને યોગેન્દ્રાય પ્રતિજ્ઞા યોગેન્દ્રાયમાં આવા અનેક પતાકાઓના સ્થાનો છે. નાટ્યાત્મક વક્રોક્તિવાળી પરિસ્થિતિ સમાનતાઓ આ કૃતિ એક સર્જકની હશે એવા અનુમાનને વિશેષ મજબૂત બનાવે છે. શબ્દભંડોળ અને રજૂઆતનું સામ્ય આ કૃતિમાં સર્જક એક જ હોવાની બાબતમાં સમસામયિકતાનો પુરાવો પાડે છે. આ વગેરે શબ્દો પ્રયોગ 2 થી વધુ નાટકોમાં સમાન રીતે થયેલા જોવા મળે છે. કેટલાક વાક્યોમાં સમાન રીતે વપરાયેલા છે, જેમ કે અહો હાસ્યાભિધાન પ્રતિજ્ઞા પંચરાત્ર દૂત ઘટોત્કચ પ્રતિજ્ઞા અવિમારક ડૉ. સુખનકર પોતાના સ્ટડીઝ ટુ ભાસમાં શ્લોકમાં ના કરાઓની સમાનતાઓનું 127 ઉદાહરણ આપે છે. કેટલીક નોંધપાત્ર પુનરુક્તિઓ નીચે મુજબ છે. કિમ વયક્ષિધિ હૃદયમ પરિશક્તિ સ્વપ્નવાસંગત અભિષેક લિપ્તવતી તોમરક બાલચરિત અને ચારુદત્ત. આ ઉપરાંત પદ્યોને તોડીને વિવિધ પાત્રોના મુખમાં મૂકવાનો વિશિષ્ટ પ્રયોગ આ નાટકમાં જોવા મળે છે. જુદા જુદા નાટકોમાં કેટલાક પાત્રોના નામ સરખા જોવા મળે છે. દાખલા તરીકે કંચુકીનું નામ બાધારણ્ય હોય એવું અને નોકરડીનું નામ વિજયી. અને સંસ્કૃત નાટકોના રંગભૂમિ પર પાણી માંગવાના પ્રસંગો નહિવત્ છે, જ્યારે અહીં 7 નાટકોમાં 11 વખત વિવિધ કાર્યને માટે પાણી માંગવાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. આ નાટકોમાં વ્યક્ત થયેલી સામાજિક પરિસ્થિતિ પણ સરખી છે. આ 14 નાટકોમાં વપરાયેલા પ્રાકૃત રૂપમાં ભારે સમાનતા છે. દાખલા તરીકે તુવમ કુ કર્યોમ આમ વગેરે પ્રાકૃત રૂપોનું સામ્ય અનેક નાટકોમાં જોવા મળે છે. આથી ડૉ. પરાંજપે કહે છે, ઇઝ ધ મોસ્ટ ઇનક્વિલિસ્ટેબલ પરફોર્મ ધેટ પ્લેસ વાઇડ વર્લ્ડ ડિપોર્ટ ટુ common organize of the displays. આમ આ નાટકો તેના ગુણ અને મર્યાદાની સાથે એક જ સર્જકનું સર્જન છે તે નિઃશંક હકીકત દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ ભાસની સમસ્યામાં 2 પક્ષોમાં આપણે આ લેક્ચરમાં એક પ્રતિકૂળ પહેલો પક્ષ અનુકૂલન પક્ષ વિશેના મુદ્દા વિશે ચર્ચા કરી. ભાસની નાટકોની વિશે અને તેમાં આવતી અનેક મુદ્દાઓ, વિચાર સામ્ય, રીતિ સામ્ય, પતાકા સમગ્ર નાટકોની યુક્તિઓનું સામ્ય વગેરેની આપણે સ્વરૂપ સામ્ય વિશે સંસ્કૃત સાહિત્યનું દર્શાવતું વર્ણન ભાસે આ નાટકો એક જ કાવ્યના સર્જક છે એવું અનુકૂલન પક્ષમાં દર્શાવવામાં આવેલું છે અને તેનું વર્ણન કરેલું છે. એ બધા માને છે કે આ ભાસના નાટકો છે. તો ત્યારબાદ અહીંયા આપણું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને આગલા લેક્ચરમાં આપણે બીજો પક્ષ જોઈશું.